8 જૂનના રોજ વહેલી સવારે અમદાવાદમાં બનેલી ઘટના જે આજે પણ ચર્ચાનો વિષય છે અને રહસ્યો ઘેરાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામના મૂળ વતની મહાવીરસિંહ સિંધાવનું મૃત્યુ એ કયા કારણોસર થયું, એ આપઘાત હતો કે પછી હત્યા, એ સવાલો એ ઘેરાઈ રહ્યા છે. અને તમામ સવાલોની વચ્ચે મહાવીરસિંહના એક એવા મિત્રએ ખુલાસો કર્યો છે કે જે સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. શું છે આખી ઘટના અને કેમ મહાવીરસિંહના મિત્રએ હવે આ ખુલાસાઓ કર્યા છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. સુરેન્દ્રનગરના ચોકડી ગામના વતની મહાવીરસિંહ સિંધાવ કે જેમનો એક ઉદ્દેશ હતો કે જેમણે પોતાનું ગામ એ સ્માર્ટ બનાવવું હતું, જેમના આદર્શ એ છત્રપતિ શિવાજી મહારાજ હતા, જે હંમેશા એ વિચારતા હતા કે પોતાના ગામ થકી પોતાના શહેર અને પોતાના શહેર થકી પોતાના રાજ્યને ઉજ્જવળ બનાવવું. જે ખુમારી સાથે વ્યક્તિ જીવતો હતો એ ક્યારેય પોતાનું જીવન ન ટૂંકાવે, આવી વાત સાથે મહાવીરસિંહના એક એવા મિત્રએ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરી છે અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મહાવીરસિંહ સિંધાવના એ નજીકના ખૂબ અંગત એ મિત્ર, જેઓ પોતે એડવોકેટ પણ છે, એ કશ્યપ શુક્લાએ વાતચીત દરમિયાન શું મોટા ઘટસ્ફોટ કર્યા, પહેલા એ સાંભળો. મહાવીરસિંહ સિંધાવના મિત્ર અને એડવોકેટ કશ્યપભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે, સીધી વાત તેમની સાથે કરીએ. કશ્યપભાઈ, એક ખુમારી વાળો વ્યક્તિ અને જેને પોતાના જીવનમાં હંમેશા પોતાના ગામનું, પોતાના જિલ્લાનું અને યુવાનોનું વિચાર્યું છે, એ માણસ ક્યારે આ પ્રકારે પોતાનું જીવન ટૂંકાવી શકે અથવા આ પ્રકારે આકસ્મિક એનું મોત થઈ શકે? તમને શંકા વ્યક્ત થઈ હશે પહેલી વાર જ્યારે આ ઘટનાની જાણ થઈ 8 તારીખે ત્યારે? મને 100% શંકા ઉપજવું છે, કારણ કે ઈ ક્યારે સુસાઇડ તો કોઈ કરે નહીં, એટલે સુસાઇડ નો આ કોઈ મુદ્દો જ નથી. મુદ્દો રહ્યો ઈ પડી ગયાનો, અને પણ ઈ પડવા પાછળનું કારણ કેમ પડ્યા ઈ ભાગે નથી, કોઈ યાર ભાગે એવા વ્યક્તિ નથી, એટલે શંકા તો અમને ઉપજવે છે. બીજી વસ્તુ મને મોટામાં મોટી શંકા ઈ ઉપજવે છે, અને તમે પૂછો છો, મેં અગાઉ પણ કીધું છે કે અહીંયા 112 પડી હતી. મેં જ્યાં સુધી તપાસ કરી ત્યાં સુધી અમારે અહીંયા બીજા લોકો પડ્યા હતા, એ લોકોએ પૂછ્યું, એ લોકોને પોલીસે ઉપાડવા દીધા નથી. તો એનું રીઝન શું કરવા? અહીંયાથી પડ્યા તો જ્યાં નીચે લોકો ઉભા હતા એ લોકો એના પાસે જતા હતા ત્યારે પોલીસ એને જવા નથી દીધા, તો એનું કારણ શું? અચ્છા કશ્યપભાઈ, એક સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે અત્યારે, જે ચોથા માળેથી નીચે પટકાયા ત્યારબાદ એમનું મોત થયું. નીચે જ્યારે એ પડ્યા ત્યારે ત્યાં લોહીનો કોઈ ડાઘો નથી, એવી કોઈ પુરાવા અથવા એવી કોઈ ઘટના ત્યાંથી નથી મળી આવી કે અહીંયા જ મહાવીરસિંહ સિંધાવ પડ્યા હતા એમ? તો હું એક કાયદાનો નિષ્ણાત વ્યક્તિ કહેવાઉં, હું વકીલાત કરું છું. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ બનાવ, સુસાઇડ થી માંડીને કોઈ પણ બનાવ બને ને, એને એડી દાખલ થાય ને એટલે એ જગ્યાનું સ્થાનિક પંચનામું કરવામાં આવે. અહીંયા બોર્ડર, અહીંયા નિશાનોને રાખી મૂકવામાં આવે, એને તમારે એકદમ કમ્પ્લીટ રાખવું પડે. પણ આ મેટર ની અંદર એવું કશું, હું બનાવવાની જગ્યાએ સીધો જ અહીંયા ગયો તો પછી હોસ્પિટલે ગયો, તો અહીંયા કોઈ પણ એવું માર્ક કે કોઈ પણ એવું કોઈ જ નિશાન નહોતું, કે નથી કોઈ પોલીસ ને અહીંયા બેસાડી. આવડી મોટી વ્યક્તિ હતી ને આવું બધું બનાવ બની ગયો તો છતાં પણ પોલીસે કેમ લાપરવાહી રાખી? અહીંયા એક વ્યક્તિને બેસાડવો જોઈએ ને, કે આ બનાવવાની જગ્યા છે, આને પંચનામું કરવાનું બાકી છે, આ છે તે છે, કેમ એવું નથી કર્યું? કશ્યપભાઈ, તમને શું શંકા થઈ રહી છે અત્યારે? તમે કાયદાના નિષ્ણાત છો, તમે તો મહાવીરસિંહ સિંધાવને વર્ષોથી ઓળખો છો, તમે એમના મિત્ર છો, તમે એડવોકેટ છો, કઈ શું શંકા એ તમને આખી આ ઘટનાની અંદર અત્યારે જઈ રહી છે? મને શંકાની અંદર એક એવી શંકા ઉદ્ભવે છે કે જયારે મહાવીરસિંહ એવું કહેવામાં આવે છે કે અંદર હતા, તો એની સાથે અંદર કોઈ બીજો વ્યક્તિ હતો કે કેમ? હતો કે કેમ? અને ઈ પોતે એને જારી ખોલી નથી, જો સમજો, એમની પાસે ઓછત ઘરમાં એની પાસે 2 છરી પડી હતી, જે મોટી છે છરી કહેવાય ને, એ 2 છરીઓ હતી.
તો ઈ છરી રહીને ઈ તોડી ઈ જારી કાપી નાખી, કબૂતર જારી ઈ ઊંચી નો, કારણ કે ઈ હુકુમા લગાવેલી હતી, ઊંચી ના કરે. બરોબર. જે બીજી બારી હતી, બારીમાંથી ઈ જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. ઈ ડોર બંધ છે, તો ઈ પોલીસે તોડેલો લોક છે. તો શંકા તો ઉપજાવે ને મારો ભાઈ, કે કારણ કે એનું કારણ છે કે પડી જવું, ધક્કો મારી દેવો, પછી માણસે બહાર જતું રહેવું, કોઈ ક્યાંથી કોઈ બીજી બાજુમાં કોઈ બીજા કોઈના ઘરમાં ગયો છે કે કોઈ બીજો જણાતો કે કેમ, આ બધા જ શંકાના દાયરા છે. તો કેમ કોઈની કોઈ, અને બીજી વસ્તુ, મોટામાં મોટી વસ્તુ ઈ કે આખા સીસીટીવી કેમ આમાં કોઈની કોઈ નિશંક કરે, તો આખા સીસીટીવી કેમ કોઈ રિલીઝ નથી કરતું? અમને સોસાયટી એવું કહે છે કે અમે પોલીસ સિવાય કોઈ સીસીટીવી આપી નહીં. તો આખા સીસીટીવી પોલીસ કેમ જાહેર કેમ નથી કરતું? કે પોલીસ આજ દી સુધી એક ઇન્વેસ્ટિગેશન ની બાબતે કે કોઈ આટલું બધું જ મીડિયામાં ચાલે છે, તો કેમ ઈ એકવાર કોઈ મીડિયાને કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપતા? કશ્યપભાઈ, ઘરની અંદર જયારે આ ઘટના બની ત્યારે તમારી જે તપાસની અંદર તમે જયારે કોઈ લોકોને પૂછ્યું અથવા તમારા કોઈ એ સૂત્રો તરફથી તમને જે કોઈ પણ માહિતી મળી હોય, કેટલા લોકો એ ઘરની અંદર હતા અને શું એ ઘટના એ ઘરની અંદર ચાલી રહ્યું હતું? ઘરની અંદર કુલ પેલા 3 વ્યક્તિ હતા, 2 મિત્રો હતા અને લેટ થી એક એની ફ્રેન્ડ છે ઈ આવેલી. બરોબર. પછી એના ઘરે પાછળ 5મા મારે જતી રહેલી બનાવ સમયે, બનાવ પહેલા. પછી 3 માંથી એક મિત્ર છે માવીસી નીચે પડ્યા ત્યાં સુધી જોડે જતો, નીચે જ તે. અને એક મિત્ર હજી મળતો નથી કે પોલીસ એને ગોતતી નથી. બીજો શંકાનો દાયરો ઈ છે, કારણ કે અમને ખ્યાલ છે કે માવીસીના ઘરે પૈસા પડ્યા હોય. બરોબર. તો ઈના ઘરેથી દરવાજા ખોલી નાખેલા છે, તોડી નાખેલા છે. હવે શંકાનો વિષય ઈ પણ છે કે ઈ બનાવ સમયે બીજું કોઈ હતું, આ બધા પૈસા કોઈ લઈ ગયું, શું બન્યું શું નહીં, આની તપાસ હકીકતમાં પોલીસે નિષ્પક્ષ કરવી જોઈએ. પોલીસને આમાં સત્યતા કોઈ પણ આમાં એમને શંકા છે, અમને શંકા છે, તો પોલીસે પૂરી તપાસ કરવી જોઈએ. હું એમ કહું છું, અમારા આશ્વાસન માટે કરવી જોઈએ. અમે કોઈ પોલીસ ઉપર બ્લેમ નથી લગાવતા, પણ ભાગરૂપે કોઈ પણ તપાસના ભાગરૂપે એકદમ નિષ્પક્ષ અને પૂરી તપાસ કરવી જોઈએ. અચ્છા કશ્યપભાઈ, તમે જે તેમની એક મિત્રનો ઉલ્લેખ કર્યો, કેટલાક લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે જે યુવતી તેમના ફ્લેટમાં એ દરમિયાન જે હાજર હતી એ તેમની ગર્લફ્રેન્ડ છે. હા, સાચી વાત છે. તો એ ઘટનાને લઈને થોડી વાર પહેલા કોઈ માથાકૂટ અથવા કોઈ બબાલ સર્જાય એવી કોઈ વાતચીત કે કોઈને માર્યો હતો ને ત્યારબાદ પોલીસ આવી વાત પણ એક સામે આવી હતી? ઈ ફ્લેટમાં ઉપલા મારે જ રહેતી હતી, એનું નામ બરોબર, ઈ ફ્રેન્ડ યાદ રહેતી હતી, એનું નામ લેવામાં આવ્યું હતું. ઈ જ ફ્લેટમાં લેનાર છોકરાએ એ અગાઉ નામ લીધું હતું. ત્યારે અહીંયા રહેતા અત્યારે જે બેન નું નામ બોલવામાં આવે છે ને કે રીટાબેન સોલંકી, ઈ બેને ત્યારે એને સમાધાન માટે કરાવ્યું હતું કે આ છોકરાનો જે વાંક હોય, કારણ કે એમનો સગો નહોતો, પણ ઈ બેન ઈ ફ્લેટના ચેરમેન છે. એટલે મહાવીરસિંહે કીધું કે હવે તમે કહો છો તો આ બીજી વાર નહીં બને, તો હું એને જવા દઉં છું. કશું કર્યું નતું. પરંતુ બીજા 3-4 દિવસ પછી ઈ જ છોકરીનો ઓલા છોકરાએ હાથ પકડ્યો, રૂમમાં ખેંચી જવાની પ્રયત્ન કર્યો અને ઈ વાતની જાણ મહાવીરસિંહને થઈ. તો કોઈ પણ મર્દરીઓ ને એ કોઈ પણ એની ફ્રેન્ડ હોય, બેન હોય કે દીકરી હોય, આવું ક્યારેય બને તો સહન ન કરે. અને હું હોય કે તમે હોય, આપણને ખબર છે કે આપણે શું કરી. ઈ જ બાબતમાં ઝઘડો થયો હતો. ઈ રીટાબેન ના ઘરે ગયા, રીટાબેન ને કીધું કે તમારા કહેવાથી આ કર્યું હતું, તો હવે આ તમે એને બોલાવો. ને ઈવડો બહાર આવતો નતો, એટલે રીટાબેન જોડે એમને હાથાપાઈ થઈ હતી. અચ્છા, પોલીસ આ કેસની અંદર તમને એવું લાગી રહ્યું છે કે નિષ્પક્ષ તપાસ નથી કરી રહી? મને તપાસ જ નથી કરી રહી, મને એવું લાગે છે. મેં માની લીધું કે પડી ગયા, વાત થઈ, પૂરી થઈ ગઈ. તપાસ કરનાર વ્યક્તિ, હું એમ કહું છું, જે વ્યક્તિ ભાગી ગયો છે, આજ દી સુધી એના ઘરે નથી આવ્યા કે તમારો દીકરો કેમ ભાગી ગયો છે, ક્યાં છે, શું છે. તમે સમજો છો? આજ દી સુધી નથી આવ્યા, પૂછતા નથી કે આ ભાઈ જિગ્નેશ રમણભાઈ ભટ્ટી ક્યાં છે. અચ્છા, આખી ઘટનાની અંદર આવનારા સમયમાં તમારા તરફથી કોઈ રજૂઆતો કરવામાં આવશે ગાંધીનગર સુધી કે આ કેસની અંદર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અથવા યોગ્ય તપાસ થાય? તો આખી આ ઘટના ઉપરથી જે રહસ્ય ધીરે ધીરે ઘેરાતું જઈ રહ્યું છે, દિવસો વીતી રહ્યા છે, એમ રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવના મોત પાછળ જવાબદાર કોણ? મારી પૂરી ટ્રાય રહે છે. હું પોતે કોર્ટ ની અંદર થી એપ્લાય કરવાનો છું તપાસ માટેની. કારણ કે મહાવીરસિંહના બનાવ પછી પોલીસે દરવાજા તોડી નાખ્યા છે.
ઘરની અંદર પ્રવેશ કરી લીધો છે. બધો સામાન વેરસ્યાણ હતો. કબાટના થી માંડીને તમામ વસ્તુના મેં તારા તોડી નાખેલા છે. તો મારી તો પૂરી એવી એક ઈચ્છા છે કે હું પોતે આ બધી વિધિ પતે પછી હું પોતે ઉચ્ચ પોલીસ અધિકારીને મળવાનો છું. અને એમાં કારણ કે અમને પણ અંદર શંકા છે, કારણ કે એમની વસ્તુ બધી ઘણી બધી વસ્તુ ઘરમાં હાજર નથી. એટલે હું તપાસ માટે તો અમારાથી બનશે બધી ટ્રાય કરવાનો છું. કશ્યપભાઈ, એક ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે. દરેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ જગ્યાએ ચર્ચા ચાલતી હોય, બે પાસા એ મહાવીરસિંહ સિંધવના જુએ છે. મારો સવાલ પણ તમને એ બે પાસા ઉપર છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મહાવીરસિંહ સિંધવ માથા ભારે કે મહાવીરસિંહ સિંધવ એક મહાન વ્યક્તિત્વ? જો ઈ માથા ભારે, ઈ આર્મીનો માણસ હતો એટલે ઈ માથા ભારે તો હતા જ, પણ ઈ કોઈ આમ નાગરિકને, ગામના લોકોને હેરાન કર્યા હોય એવું નથી. કોઈ દી દારૂ જુગારનો કોઈ એવો ધંધો કર્યો એવું પણ નથી. એટલે હિંમત વાળો વ્યક્તિ હતો. એને માથા ભારે ન કહી શકો તમે. એને તમે હિંમત વાળો વ્યક્તિ કહી શકો. જે પોતે દેશ માટે લડતો હતો, એ પોતાના ગામ માટે લડતો હતો, પોતાના પરિવાર માટે લડતો હતો. એને કોઈ અનનોન કે લુખાગીરી કરી હોય, કોઈની જમીન પડાવી લીધી હોય, કોઈના પૈસા પડાવી લીધા હોય, કે કોઈ બેન દીકરી છેડતી કરી એવો એક પણ વ્યક્તિ કે એવો ઇન્સિડન્સ નથી. અને મહાન એને એવી રીતે માનવામાં આવે, એને એના પોતાના ગામ માટે કામ કર્યું છે. ગામમાં સ્કૂલ બનાવી છે, ગામમાં ભ્રષ્ટાચાર બંધ કરાવડાયો છે, અને ઈ પોતાના ગામને આદર્શ ગામ બનાવવા માંગતો હતો. ગામના દરેક વ્યક્તિને ઈ એક કહેવાય ને કે આપણે ઈ એના છોકરાઓને એવી રીતે તૈયાર કરવા માંગતો હતો કે જે દેશ માટે કામમાં આવે. એટલે મહાન એવું જોવા માટે કે દેશની લાગણી જ્યાં સુધી ગુજરી ગયા ત્યાં સુધી એનામાં એ ભાવના હતી કે હું મારા ગામના, મારા જિલ્લાના દરેક લોકોને ટ્રેન કરું કે જે દેશ જયારે જરૂર પડે ત્યારે દેશની પડખે ઉભા રહે. તો એ રીતે હું એને મહાન જોઉં છું. લોરેન્સ બિશ્નોઈની એક ચર્ચા ચાલતી હતી, એ શું વાસ્તવિકતા છે? કારણ વગરના મહાવીરસિંહ સિંધવને કેસમાં ફસાવવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ એ કેસ પણ બંધ થઈ ચુક્યો હતો, એમાં એમનું નામ પણ નીકળી ચુક્યું હતું. તો એ કેસમાં લોરેન્સ બિશ્નોઈ સાથેની કનેક્ટિવિટીમાં કેમ એમને ફસાવવામાં આવ્યા હતા? લોરેન્સ બિશ્નોઈ, જો સાંભળો, લોરેન્સ બિશ્નોઈ આખું અલગ ચેપ્ટર છે. લોરેન્સ અલગ નામની બિશ્નોઈ જ્ઞાતિના ઘણા બધા લોકો ગુજરાતમાં પણ રહે છે. બિલકુલ. એ બિશ્નોઈ ગેંગના લોકો નહોતા. એ બિશ્નોઈ લોકો હતા. એ એક બીજા મિત્ર થકી એમના ઘરે રહેવા આવ્યા હતા. મહાવીરસિંહ ને લોકો બારગામ ફરવા ગયા હતા. કીધું કે ભાઈ બે ફ્રેન્ડ છે, તો અમે એવું કીધું કે મારું ઘર ખાલી છે, ભલે 2 દિવસ રોકાવું, હું 2 દિવસમાં આવી જવાનો છું. એ સમય દરમિયાન આ બિશ્નોઈ લોકો એમના ઘરે બિયર પીતા હશે અને ફ્લેટ વાળાએ જાણ કરી એટલે પોલીસે રેડ કરી. ઈ લોકોને લઈ ગયા. હવે ઈ લોકો જ્યાંથી આવ્યા હતા અહીંયા એ લોકોએ કોઈ ક્રાઇમ કર્યું હશે એટલે પોલીસે એને બિશ્નોઈ ગેંગ સાથે જોડી દેવામાં આવ્યા. કે એ સમયમાં ગુજરાતની અંદર ડ્રગ્સનું બહુ મોટું કામ ચાલતું હતું પોલીસ થકી. એટલે આ ડ્રગ્સ નહોતું, તેમ છતાં એમના ઉપર ડ્રગ્સનો કેસ કરવામાં આવ્યો. અને એમાં સમરી ભરાણી છે. આ હું નથી કેતો, પોલીસ કે છે અને કાયદો કે છે કે એ ડ્રગ્સ નહોતું. તો એના ઉપર એ રીતે એના ઉપર બ્લેમ કરીને એમને ડ્રગ્સના કેસમાં સંડોવવામાં આવ્યા હતા. કશ્યપભાઈ, અને પાછળથી સમરી ભરવામાં આવી હતી. મહાવીરસિંહને તમે કેટલા સમયથી ઓળખો છો અને કેવું વ્યક્તિત્વ હતું એ મહાવીરસિંહ સિંધવ? હું એમ કહું છું કે એ એક મર્દાનગી વાળું વ્યક્તિત્વ હતું. જ્યાં સંબંધ રાખતા હતા ત્યાં સંબંધ માટે એ કોઈ પણ ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સામે નથી જોયું. કોઈ દી એ પોતે એને ક્યારેય એવું નથી વિચાર્યું કે આમાં મને નુકસાન જશે કે શું જશે. એટલે એનું વ્યક્તિત્વ બહુ જ સારું હતું. તો આ હતા મહાવીરસિંહ સિંધવના એ નજીકના મિત્ર કશ્યપ શુક્લા, જે પોતે એક એડવોકેટ પણ છે ને જેમણે આખી આ ઘટના બન્યા બાદ પોલીસ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. અને સવાલો એટલા માટે ઉઠાવ્યા છે કે આખી આ ઘટના બન્યા બાદ એક પણ પ્રકારની કોઈ કાયદાકીય કાર્યવાહી અથવા તો તપાસ હજી સુધી નથી થઈ. મહાવીરસિંહ સિંધવ સાથે રહેલા અન્ય 2 વ્યક્તિઓમાંનો એક વ્યક્તિ હજુ પણ તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે, પરંતુ બીજો વ્યક્તિ અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે, કેમ એના પરિવાર સુધી પોલીસ તપાસ માટે નથી પહોંચતી? આ તમામ સવાલોની વચ્ચે એ વાત હજી એક રહસ્ય બનીને રહ્યું છે કે જે મહાવીરસિંહ સિંધવની આખા ગુજરાતમાં ચર્ચા હતી એ અચાનક તેના મૃત્યુ બાદ કેમ પોલીસે તપાસમાં રસ નથી દાખવતી?